મિત્રો, તમારો કોઈ મિત્ર જો વારા ઘડીએ સેલ્ફી કે વિડીયો કોલિંગ કે ગમે ત્યાં જમવા જાવ તો વારા ઘડીએ ફોટા આમથી આમ પાડ કરતો હોય તો તેને ગિફ્ટ દેવા માટે HTC એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે જેનું નામ છે HTC વાઇલ્ડ ફાયર. જી હા મિત્રો, ફાયર નહીં, વાઇલ્ડ ફાયર E7. કારણ કે મિત્રો આ ફોનમાં કેમેરો આવતો જ નથી. ડિસ્પ્લે પર તમને એક પંચોલ કેમેરો બતાવશે પણ કેમેરાની એપ્લિકેશન જ આ ફોનમાં નથી આવતી. સ્પેસિફિકેશન તમને જણાવી દઉં તો 4 થી 8 GB સુધીની રેમ, 128 GB સુધીનું સ્ટોરેજ આમાં જોવા મળે છે, 4920 mAhની બેટરી, મીડિયાટેકનું પ્રોસેસર અને સાથે મિત્રો વાત કરીએ ડિસ્પ્લેની તો અહીં તમને 6.6 ઇંચની 90 Hz રિફ્રેશ રેટવાળી એક ડિસ્પ્લે જોવા મળે છે, HD+ IPS ડિસ્પ્લે. તો મિત્રો આ સ્પેશિયલી ફોન એન્વાયરમેન્ટ માટે બનાવવામાં આવ્યો છે. જે તે કંપનીમાં ફોન અલાઉડ ન હોય એન્ડ્રોઈડ કેમેરાવાળા, તો બેઝિકલી આ સ્પેશિયલ તેની માટે બનાવવામાં આવ્યો છે કે કીપેડ ફોન યુઝ કરતા હોય તો એન્ડ્રોઈડનું કામ, એટલે કે આ ફોન જે યુઝ કરે તો એન્ડ્રોઈડ જેવું જ કામ થઈ જાય છે. વોટ્સઅપ કે જે બધી એપ યુઝ કરવી હોય, બાકી બધી એપ તો આમાં તમે યુઝ કરી શકો છો, બટ વિધાઉટ કેમેરા. મિત્રો આ ફોન આવે છે OS Android 14 સાથે, એટલે મિત્રો એન્ડ્રોઈડની તમે તમામ એપ યુઝ કરી શકો છો. મેં કીધું એમ કે વિધાઉટ કેમેરા. તો મિત્રો આ ફોન તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો, અને જો તમારી પાસે આ ફોન હોય તો કેવો અનુભવ થાય તે પણ શેર કરજો, અને તમારા એવા મિત્રને શેર કરજો કે જે વિધાઉટ કેમેરાવાળો ફોન યુઝ કરવા માંગતા હોય, તો તેને આ પણ વિડીયો જરૂર શેર કરજો. અને જો આવી જ ટેક અપડેટ જો તમારે જોઈતી હોય તો સબસ્ક્રાઇબ બટનને જરૂર ક્લિક કરજો, એટલે કે આવા વિડીયો તમને મળતા રહે.